શિશુમાં આપ સર્વને અમારી પ્રેમી સલામ. વિશેષ પરમેશ્વર પિતાએ આપણા જીવનની અંદર એક નવો દિવસ આપ્યો, આપણે તેમનો આભાર માનીએ છીએ. અમારી ચેનલને પ્લીઝ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, સાથે સાથે પોતાના મિત્ર મળતુંની અંદર શેર પણ કરો. જો તમારા કોઈ સલાહ સૂચન હોય તો તમે અમને મોકલી શકો છો, તથા જો કોઈ તમારી સાક્ષી બાબતનો વિડીયો હોય તો તમે પ્રસારિત કરવા માંગતા હો તો અમને મોકલી શકો છો. અમે અમારી ચેનલ પર પ્રસારિત કરીશું. આજે આપણે પવિત્ર બાઇબલ અને તેનું બીજું પુસ્તક નિર્ગમન અને તેનો 15મો અધ્યાય તેનું વાંચન કરવાના છીએ. ત્યારે પ્રભુ પિતાને વિનંતી કરીએ કે વાંચન કરવાને માટે પરમેશ્વર આપણને શક્તિ અને સમય પૂરા પાડે. વિશેષ એ વાંચન સાંભળનારને પણ પ્રભુ આશીર્વાદિત કરે. હવે આપણે એ વાંચનની શરૂઆત કરવાના છીએ. બાઇબલ વાંચીશું નિર્ગમન 15મો અધ્યાય. તે પ્રસંગે મૂસાએ તથા ઇસ્રાએલ પુત્રોએ યહોવાની આગળ આ ગીત ગાયું, એટલે કે હું યહોવાની આગળ ગાયન કરીશ, કેમ કે તેણે મહાભારત ફતેહ મેળવી છે. તેણે ઘોડાને તથા તેના સવારને સમુદ્રમાં ફેંકી દીધા છે. યા મારું સામર્થ્ય તથા ગીત છે, ને તે મારું તારણ થયો છે. તે મારો દેવ છે ને હું તેની સ્તુતિ કરીશ. તે મારા પિતાનો દેવ છે ને હું તેને મોટો માનીશ. યહોવા તો યોદ્ધો છે, તેનું નામ યહોવા છે. તેણે ફારૂનના રથો તથા સૈન્ય સમુદ્રમાં ફેંકી દીધા છે, અને તેના માનીતા સરદારોને શુભ સમુદ્રમાં ડૂબાડી દીધા છે. જળનિધિઓ તેઓ પર ફરી વળ્યા છે, તેઓ પથ્થરની પેઠે ઊંડાણોમાં ગરક થઈ ગયા. હે યહોવા, તારો જમણો હાથ પરાક્રમે મહિમાવાન છે. હે યહોવા, તારો જમણો હાથ શત્રુઓને અફાડીને તેમના ચૂરા કરી છે, અને તારી વિરુદ્ધ ઉઠનારને તું તારી શ્રેષ્ઠતાના મહાત્મયથી પાયમલ કરે છે. તું તારો કોપ મોકલે છે ને તે તેઓને ખૂંપરાની પેટે ભસ્મ કરે છે, અને તારા નસકોરાના શ્વાસથી પાણીનો ઢગલો થયો. મોજાઓ થંભીને તેમના જાણે કે સીધા ટેકરા બની ગયા. સમુદ્રના ભીતરમાં જળનિધિઓ ઠરી ગયા. શત્રુએ કહ્યું કે હું પોઠે લાગીશ, હું પકડી પાડીશ, હું લૂંટ વહેંચીશ. મારી તૃષા હું તેઓ પર તૃપ્ત કરીશ. હું મારી તરવાર તાણીશ, મારો હાથ તેમનો નાશ કરશે. ત્યાં તારા પવનને ફૂંક્યો, સમુદ્ર તેઓ ઉપર ફરી વળ્યો. તેઓ સીસાની પેઠે મહાજળમાં ડૂબી ગયા. હે યહોવા, દેવો મધ્ય તારા જેવો કોણ છે? તારા જેવો પવિત્રતામાં મહિમાવાન, સ્તોત્રમાં ભયયોગ્ય તથા આશ્ચર્યકર્મ કરતા બીજો કોણ છે? ત્યાં તારો જમણો હાથ લાંબો કર્યો, પૃથ્વી તેઓને ગળી ગઈ. જે લોકોને ત્યાં છોડાવ્યા તેઓને ત્યાં દયા રાખીને ચલાવ્યા છે, અને ત્યાં તારા પરાક્રમ વડે તેઓને તારા પવિત્ર વાસમાં દોરી આણ્યા છે. લોક સાંભળીને કાપે છે, પલેશવાસીઓને વેદના થઈ છે. તે સમયે અદોમના સરદારો વિસ્મિત થયા. મોવાબના પરાક્રમી પુરુષોને ધ્રુજારી છૂટે છે. સર્વ કનાનવાસીઓના હાજા ગબડી ગયા છે. તેઓ ઉપર ત્રાસ તથા ભય આવી પડે છે. તારા ભૂતના મહાત્મ્યથી તેઓ પથ્થર જેવા સ્તબ્ધ થઈ ગયા છે, જ્યાં સુધી તારા લોકોનું પ્રયાણ પૂર્ણ થાય. હે યહોવા, જ્યાં સુધી તારા ખરીદેલા લોકો ઠેઠ પહોંચી જાય ત્યાં સુધી. હે યહોવા, જે જગા તારા નિવાસને માટે ત્યાં તૈયાર કરી છે. હે યહોવા, જે પવિત્ર સ્થાન ત્યાં તારે હાથે સ્થાપ્યું છે તેમાં, એટલે તારા વતનના પર્વતમાં તું તેઓને લાવીને તેમાં રોપીશ. યહોવા સદા સર્વકાળ રાજ કરશે, કેમ કે ફારૂનના ઘોડા, તેના રથો તથા તેના સવારો સુદ્ધા સમુદ્રમાં ગયા. ને યહોવાએ સમુદ્રના પાણી પાછા વળીને તેઓ ઉપર ફેરવી વાળ્યા. પણ ઇસ્રાએલ પુત્ર સમુદ્ર મધ્ય થઈને કોરી જમીન પર ચાલ્યા. અને હારૂનની બહેન મરિયમ પ્રભુદિકાએ પોતાના હાથમાં એક ડફ લીધું, અને સર્વ સ્ત્રીઓ ડફ વગાડતા ને નાચતા નાચતા તેની પાછળ ચાલી. અને મરિયમે તેઓને પ્રત્યુત્તર દીધો કે યહોવાની આગળ ગાયન કરું, કેમ કે તેણે મહિમાવાન ફતેહ મેળવી છે. તેણે ઘોડા તથા તેના સવારોને સમુદ્રમાં ફેંકી દીધા છે,
અને મૂસાએ ઇસ્રાએલ પુત્રોને શુભ સમુદ્રથી આગળ ચલાવ્યા અને તેઓ નીકળીને સૂર અરણ્યમાં ગયા અને તેઓ 3 દિવસ અરણ્યમાં ચાલ્યા પણ તેમને કંઈ પાણી મળ્યું નહીં. અને તેઓ મારા આવ્યા ત્યારે મારાના પાણી પી ન શક્યા, કેમ કે તે કડવા હતા, માટે તેનું નામ મારા પડ્યું. અને લોકોએ મૂસાની વિરુદ્ધ કચકચ કરીને કહ્યું કે અમે શું પીએ? અને તેણે યહોવાની પ્રાર્થના કરી. અને યહોવાએ તેને એક વૃક્ષ દેખાડ્યું, તે તેણે પાણીમાં નાખ્યું, એટલે પાણી મીઠા થઈ ગયા. ત્યાં તેણે તેઓને વાસ્તે એક વિધિ તથા એક નિયમ ઠરાવ્યો, ને ત્યાં તેણે તેમની પરીક્ષા કરી. અને તેણે કહ્યું કે જો તું તારા દેવ યહોવાની વાણી ખંતથી સાંભળશે ને તેની દ્રષ્ટિમાં જે યથાર્થથી કરશે ને તેની આજ્ઞાઓ માનશે ને તેના સર્વ વિધિઓ પાડશે, તો જે પીડા પાતો મેં મિસ્ત્રીઓ ઉપર નાખ્યા છે તેમાંનો કોઈ પણ હું તારા પર નાખીશ નહીં, કેમ કે તને સાજો કરનાર હું યહોવા છું. અને તેઓ અલીમ આગળ આવ્યા ને ત્યાં પાણીના 12 ઝરા તથા 70 ખજૂરીઓ હતા. અને ત્યાં તેઓએ પાણી પાસે છાવણી કરી. પ્રભુ તેના વચનમાં આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યનો દેવ યહોવા બાપ, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ કે તમે અમારી સહાયતા મદદ કરો છો. અમારા જીવનની અંદર જોતા સગળા સારાવાના તમે તમારા પવિત્ર નામમાં પૂરા પાડો છો. તેને માટે વિશેષ પિતા, આજના દિવસના માટે તમે જે અમને તમારું ઉત્તમ વાંચન પૂરું પાડ્યું તેને માટે પણ તમારો આભાર માનીએ છીએ. એ વાંચન પ્રભુ પિતા અમે વાંચીને ભૂલી ન જઈએ, પણ એ વાંચનના શબ્દોને પ્રભુ પિતા અમે અમારા જીવનોની અંદર સ્થિર કરીએ અને એ પ્રમાણેનું અમારું જીવન જીવવાને માટે તમે અમારી સહાયતા મદદ કરો. એ વાંચન દ્વારા સાંભળીને પણ કોઈ એકાત્મ પ્રભુ પિતા તમારી ગમ ફરે એવી કૃપા પણ અમે તમારી પાસે માંગી લઈએ છીએ. પ્રભુ પિતા, તમારી ભૂમિ ઇઝરાયલ, ત્યાં આગળ જે અત્યારે લડાઈ ચાલી રહી છે, ત્યારે પ્રભુ પિતા એ લડાઈને તમે બંધ કરાવો અને તમારી ભૂમિને તમે પ્રભુ પિતા આશીર્વાદિત કરો. ત્યાંના લોકોની પર તમારી સહાયને મદદ આવવા દબાવો. શૈતાનિક બાબતોથી ત્યાંના લોકોનું રક્ષણ કરો પિતા. અમારી સહાયતા મદદ કરો, અમારા વાલાઓની સહાયતા મદદ કરો બાપ. આવનાર ઇલેક્શન અમારા દેશની અંદર છે, ત્યારે પ્રભુ પિતા અમે વિનંતી કરીએ કે તમને પસંદ એવો નેતા તમે આ દેશને પૂરો પાડો. ભારતની અંદર પણ જ્યારે ઇલેક્શન છે ત્યારે પ્રભુ પિતા તેને માટે પણ અમે તમને વિનંતી કરીએ કે ત્યાં પણ પ્રભુ પિતા તમારા પસંદગીના નેતાને ત્યાં આગળ પૂરો પાડો અને દેશના માટે પણ તમારી કૃપા આવવા દો. વિશેષ પિતા, જે કોઈ ભાઈ બહેન બીમાર હોય તમારા તંદુરસ્ત સાજાપણના સ્પર્શ વડે તેઓને સાજાપણું આપો. અનાથ ગરીબ વિધવાઓની સહાયતા મદદ કરો. જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને તમારી સમક્ષ લાવીએ છીએ. ત્યારે પ્રભુ પિતા, એક કુટુંબના આંસુ તમે લૂછો અને તેઓને તમારો આત્મિક દિલાસો પૂરો પાડો. હવે પછીનો સમય હું પ્રભુ પિતા અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ત્યારે પ્રભુ પિતા તમે અમારી આ રજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં માંગતા સાંભળો અને તેને માન્ય કરો. આમીન.